કાલે અમે સત્તાધાર ગયા તો વિજય બાપુએ અમને 2 કલાક બહુ ફેરવ્યા. આટલી મોટી જાગીરીનો માલિક, કોઈ અભિમાન નહીં. આવા મહાપુરુષોને લીધે આ ધરતી ટકી છે ને તાળીથી વધાવો છે. એટલું પબ્લિક એને મળવાયું પણ કે મારા મહારાજ આવ્યા છે. અને હું બહુ લગભગ 40 વર્ષે ગયો. ત્યારે તો બહુ નાનું હતું, શિવ મંદિરે નાનું, બધું પતરાનું. અત્યારે તો ખૂબ સારું વિકાસ કર્યો છે વિજય બાપુએ. 2-2.5 કલાક અમને ફેરવા. ભોજનશાળામાં, ગૌશાળામાં, મંદિરોમાં, બધું જૂની. આપણે દૂધ જમાવીએ નહીં તો બગડી જાય. ત્યાં દૂધ જમાવતું નથી એકાભાઈ. અહીં દૂધ મૂકી દેવાનું, આખો દી વાપરવાનું. અહીંથી અહીં મૂકી દે એટલે જમાઈ જાય. એમાં દહીં નહીં નાખવાનું. અને એટલું માખણ ઉતરે આપણે જોતા રહીએ. કાલ બતાવ્યું ક્યાંય જમાવાનું નથી. આ બાજુ દહીં આખો દી દૂધ પડ્યું રહે, અહીં મૂકી દો એટલે એની હાથે દહીં થઈ જાય, એની સાસ થાય, એનું એટલું માખણ ઉતરે. અને બાપુએ જો તમે ટીવીમાં જો દેખાતા હશે કેટલા ફેરવા આપણે. એટલી પબ્લિક મળવા આવી તો વિજય બાપુ કે ભાઈ હું મારા મહાત્મા આવ્યા છે. એક જગ્યા બતાવી હો. અન્નપૂર્ણાનો ભંડાર હાવ નાનો, એમાંથી હજારો લાખો માણસોનું રસોડું બને છે. રોજ 25 કિલો મીઠાઈ ભૂતને આપવી પડે, 15 મિનિટમાં ખતમ થઈ જાય. આવું એ બાપુએ બતાવ્યું. ખૂબ ફેરવા. હા, નિર્મળ સાધુ. આવા સાધુના સંગમાં રહીએ ને જીવન બદલી જાય. નિર્મળ સાધુને વારે વારે નમીએ પાનમાં, જેના બદલે નહીં વર્તે, એનું વર્તમાન ન બદલે અભિમાન ના આવે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનમાં, બદલે નહીં વર્તે માન. અન્ના ભંડાર ભર્યા હો. પ્રતિ જેની સદાય નિર્મળીને મહારાજ થયા મેરે માન. સુખ ને રે દુઃખની જેને